21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે। તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 15 દિવસીય સમર યોગ કેમ્પમાં હમણાં સુધી આશરે 100 જેટલા બાળકો ઉત્સાહભેર ભાગ લીધો છે, જ્યાં તેમને શારીરિક માનસિક વિકાસ માટે સૂર્ય નમસ્કાર, વિવિધ યોગાસનો, સકારાત્મક વિચારો તેમજ વૃક્ષારોપણ અને ચિત્ર સ્પર્ધા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 10ના યોગ કોચ ડોક્ટર પૂર્વી મોદી અને તેમની ટીમ દ્વારા સંચાલિત આ કેમ્પ યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી તથા કોઓર્ડિનેટર ડોક્ટર મીનાક્ષીબેનના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી ઘડતર માટે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે। અમે લોકો અહીં અક્ષર ગ્રીનમાં ખૂબ સરસ સમર કેમ્પ તારીખ 16 મે થી ચાલુ કર્યો છે અને જે 31 મે સુધી ચાલશે, જેમાં સંચાલક છે અંજલિબેન, કરુણાબેન અને આરતીબેન। એ બહુ સરસ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે, જેમાં અત્યારે 100 જેટલા બાળકો આવે છે, જેમાં વૃક્ષારોપણ તેમજ માતા પિતાને વંદન, ભગવદ્ ગીતાના શ્લોક જે આપણા સનાતન ધર્મ માટે ખૂબ જરૂરી છે, એવી દરેક એક્ટિવિટી તેમજ ફૂડ વિધાઉટ ફાયર જેનાથી હેલ્થ પણ સુધરે એવી એક્ટિવિટી અહીં કરાવવામાં આવી રહી છે। બહુ જ સારો યોગા કરાવે છે। અહીંયા એને એવું થાય છે કે અહીંયાથી જવું નથી, સવારે વહેલા અહીંયા આવવા માટે મમ્મી પપ્પાને કહે છે કે જલ્દી કરો, અમારે મોડું થાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ ધન્યવાદ, એમને બધી જ જગ્યાએ સમર યોગ કેમ્પ ગોઠવ્યું છે, કેમ કે બધા બાળકોને સવારે ઉઠીને તંદુરસ્તી મળે છે, અહીંયા સારા સારા જ્યુસીસ મળે છે, યોગા કરે છે, સૂર્ય નમસ્કાર, એટલે એમને ખૂબ જ ધન્યવાદ।